11 ઓક્ટોબરે નોરતાંનો છેલ્લો દિવસ. વ્રતની સાથે સાથે નાની કન્યાઓની પૂજા કરવી, વસ્ત્રોનું દાન કરવું. આજે નવરાત્રિનો 5મો દિવસ છે અને દેવી પૂજાના આ મહાન તહેવારની છેલ્લી તારીખ 11મી ઓક્ટોબર છે. આ દિવસો દરમિયાન દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉપવાસ કરે છે, મંત્રોચ્ચાર કરે છે અને પૂજા સાથે દેવી મંદિરોની મુલાકાત લે છે. આ શુભ કાર્યોની સાથે નવરાત્રિ દરમિયાન દાન પણ કરવું જોઈએ. ઉજ્જૈનના જ્યોતિષી પણ મનીષ શર્માના જણાવ્યા અનુસાર, જેઓ ધર્મ અનુસાર કાર્ય કરે છે અને અન્યની મદદ કરે છે, તેમને દેવી દુર્ગા આશીર્વાદ આપે છે. પૂજા કરતા ભક્તોએ સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તમારા ઘરની સાથે તમારા શરીર અને મનની શુદ્ધતા જાળવો. સ્નાન કરવાથી શરીર શુદ્ધ બને છે, પરંતુ મનની પવિત્રતા માટે આપણે ખરાબ વિચારોને દૂર કરવા પડશે. જો ખરાબ વિચારો મનમાં રહેશે તો મન શુદ્ધ નથી રહેતું અને આવા વિચારોની આપણા કાર્યો પર પણ ખરાબ અસર પડે છે. તેથી તમારા વિચારો સકારાત્મક અને ધાર્મિક રાખો, તો જ તમે દેવી પૂજાનું સંપૂર્ણ પરિણામ મેળવી શકો છો. કન્યાઓની પૂજા કરો અને અભ્યાસ સામગ્રીનું દાન કરો. નવરાત્રિ દરમિયાન દેવીની પૂજાની સાથે નાની કન્યાઓની પણ પૂજા કરવી જોઈએ. છોકરીઓને શૈક્ષણિક વસ્તુઓ, કપડાં અને મેકઅપની વસ્તુઓ ભેટ આપો. દુર્ગા અષ્ટમી અને દુર્ગા નવમી પર તમારા ઘરની નાની છોકરીઓને ભોજન કરાવો. ધ્યાન રાખો કે છોકરીઓના ભોજનમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ. શુદ્ધ અને સાત્વિક ખોરાક તૈયાર કરવો જોઈએ. ભોજન અને પૂજા બાદ રમતગમત અને મનોરંજનની વસ્તુઓ, અભ્યાસની વસ્તુઓ જેવી કે પેન, સ્કેચ પેન, પેન્સિલ, કોપી, ડ્રોઈંગ બુક, પાણીની બોટલ, કલર બોક્સ, લંચ બોક્સ વગેરે પણ ભેટમાં આપી શકાય છે. નાની છોકરીઓનો શણગાર કરો. જો શક્ય હોય તો નાની છોકરીનો સુંદર મેકઅપ કરો. જો આ શક્ય ન હોય તો મેકઅપની વસ્તુઓ ગિફ્ટ કરો. કન્યાના ચરણોનું પૂજન કરવું. ચરણોમાં ચોખા, ફૂલ અને કુમકુમ અર્પણ કરો. દક્ષિણા આપો. નાની છોકરીઓના પગમાં મહાવર અને હાથ પર મહેંદી લગાવો. ઘરમાં હવન કરો અને છોકરીઓના હાથે હવનમાં ચંદનની લાકડીઓ ચડાવો. છોકરીઓને લાલ ચુંદડી ભેટમાં આપો. દુર્ગા ચાલીસાના પુસ્તકો આપો. લાલ ડ્રેસ ગિફ્ટ કરો.